સંગઠન વધી કે અમારું જે ધોવાણ થયું બંધ પારા તૂટી ગયા, લાખોનું નુકસાન થયું છે. કોઈની મગફળી હાવ નેસ્તનાબૂદ થઈ ગયું, સોયાબીન ખેતરનું ઘણા ખરાનું અસ્તિત્વ મટી ગયું છે. એટલે બધા ખેડૂતો મેં એવું કહ્યું છે કે આપણે તમને ટીડીઓ સાહેબને અમે નિવેદન કરીએ છીએ કે તમે અમારી ખેડૂતના વેદનાને વાચા આપો અને આગળ કરીને તાત્કાલિક સર્વે કરે તો સાહેબ ખેડૂતો થશે. કારણ કે ઘણા ખેડૂતોને એવું છે કે અત્યારે આનું નુકસાની કરશે ને થાય ને વળતર, તો મગફળી તો એને આવવાની જ નથી. આગામું પિયત શેના માટે કરવું એવી પણ પરિસ્થિતિ છે. દાખલા મારે 10 વીઘા હોય તો 10 વીઘાનો પાક આવતું શિયાળું વાવવું છું, ખેતર પણ એ માટે તૈયાર નથી. તો અમે તમને બધાને અંદાજી જો બધા ખેડૂત છે એટલે બધા અમુક 100%, કોઈને વીઘો 2 વીઘામાં, દાખલા કે 10 વીઘા હોય તો જ્યાં પાણી પીને 2 વીઘા હાવ ના દસ્ત નાબૂદ થઈ ગયું. અમુક ખેડૂત મગફળી પણ સાઈડમાં વિડીયો પણ અમારી પાસે છે. મગફળી સાવ આમ દેખાય ગઈ. એક એક જણા બોલો તો મજા આવશે યાર. તમે નિરીક્ષણ વિડીયો તો જોયા જ હશે બધાય. કાલે સરપંચ સાહેબ, તાલુકા પ્રમુખ સાહેબ બધાને સાથે અમે લઈને જોયું હતું. તમે એક આ ટીડીઓ સાહેબ ને પણ આપીએ છીએ ફોટા પાડે છે. અને ઓલા બંધ પાલા સાહેબ તો ખવાઈ ગયા તો લોસી આપી દીધું છે. મને નરેગામાંથી તો શું કે બંધ